છેલ્લા 15 વર્ષથી લગભગ રોજ મારી હોસ્પિટલે જતા અને હોસ્પિટલથી ઘરે પાછા આવતા મારા પૂજ્ય પિતાજીની તસવીરને દરરોજ વંદન કરીને નીકળું છું. મારા મિત્રો મને આમ કરતો જોઈને મનોમન હસે છે. એમાંના કેટલાક મને જૂનવાણી પણ ગણે છે, પરંતુ હું એમની આ વાતને ગણકારતો નથી. મિત્રો, પેલી કહેવત તો તમે સાંભળી હશે કે ઘરડા જ ગાડા વાળે. જ્યારે મારા પપ્પાએ તો મારી આખી જિંદગી વાળી દીધી છે, અને તે પણ એકદમ સાચા રસ્તે. આજે હું જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર એમને કારણે છું. એમણે આપેલા સાચા અને સારા સંસ્કારોને કારણે. બાકી તમે તો માનવ સ્વભાવ જાણો જ છો, ખરા ખોટા સમાધાનો કરવા માટે તૈયાર થઈ જાય છે. એક જ ઘટનાએ મારા પિતાજીએ મારી આંખ ખોલી નાખી હતી અને મને મક્કમતાથી ના પાડતા શીખવ્યું. એટલે તારે ઝડપથી કરોડો રૂપિયા કમાઈ લેવા છે એમ? ના પપ્પા, એવું નથી. પણ તો પછી રાતોરાત પૈસાદાર થઈ જવું છે? એવી વાત નથી પપ્પા. આ વાત તમને મને ગમે તેણે કહ્યું હોય, મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી. પપ્પા, આજ સુધી મેં તમારી કઈ વાત નથી સાંભળી. એટલે જ હું તને કહું છું, જો તું મારી વાત માનવાનો હોય તો શાંતિથી સલાહ આપું છું, પણ ન માનવાનો હોય તો હુકમ કરું છું. મને બંને મંજૂર છે. તો સાંભળ, આવું કોઈ જ સર્ટિફિકેટ તારે કોઈને જ લખી આપવાનું નથી. આજે પણ નહીં ને ભવિષ્યમાં પણ નહીં. પપ્પા, આવું કોઈ પણ સર્ટિફિકેટ મેં ક્યારેય કોઈને આપ્યું નથી અને આપીશ પણ નહીં. મને શ્રદ્ધા છે મારા સંસ્કાર પર બેટા, પણ આ દુનિયાનું એક પગથિયું લપસવું છે. એમાં ક્યારે લપસી પડાય એની ખબર જ ન પડે. હું જાણું છું. ભગવાને તને ડોક્ટર બનાવીને હાથમાં ઇલમ આપ્યું છે, તો દર્દીઓના આંસુ લૂછ. અરે પૈસા તો ભગવાન આપોઆપ તારી આંગળીના ટેરવામાંથી ખેરવશે. પણ બેટા, મારી એક વાત માનજે, ક્યારેય ઝડપથી કે સરળતાથી પૈસો મળે એવો રસ્તો ન શોધીશ. નેવર ગો ફોર ઇઝી મની. બેટા, મને ખબર છે કે તારો વ્યવસાય એવો છે, પણ બેઈમાનીના પૈસામાં પરસેવાની સુગંધ નથી હોતી, એમાં માત્ર દુર્ગંધ જ હોય છે. સો નેવર ડુ ધેટ માય સન. પપ્પા, વચન આપું છું. પણ મારી વાત અહીં પૂરી થાય છે. તારે બીજી કોઈ વાત કરવી હોય તો કર, મને ઊંઘ આવે છે. કંઈ નહીં બેટા, દાદાજીની યાદ આવી ગઈ. તને ખબર છે બેટા, આજે દાદાજીની પુણ્યતિથિ છે. આઈ નો પાપા. પણ તને એ ખબર છે બેટા કે આજે આપણે જે કંઈ પણ છીએ ને એમને લીધે છીએ. પણ આ બધું તો તમે ક્યારેય નથી કીધું. આજે કહીશ. મને બરાબર યાદ છે ભૂતકાળનો એ પ્રસંગ. આ જ શહેરમાં
બરાબર 15 વર્ષ પહેલા ગાયનેકોલોજીની ડબલ ડિગ્રી લઈને હું બહાર પડેલો અને ત્યારે જ એમણે બેંકના કમરતોડ વ્યાજ સાથે લોન લઈને આ નર્સિંગ હોમની શરૂઆત કરેલી અને સાથે જ માનસિક સામાજિક અને આર્થિક તાણ સાથે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારે જ આંખો ખોલી નાખી એવી એક ઘટના મારા નર્સિંગ હોમમાં બની. नमस्ते साहब. मैंने कहा नमस्ते साहब. નમસ્તે. लक्ष्मी प्रसाद यादव साहब. अरे मेरे शेर, आजा 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 आजा, बैठ जाए. नजीकમાં જ રહું છું સાહેબ. कहाँ के रहने वाले हो? यूपी के बिहार? साहब भारत का कहो. वैसे तो बिहारी हूँ लेकिन गुजरात में रहते रहते गुजराती જ થઈ ગયો છું. ગુજરાતી સારી બોલી લો છો. અરે સાહેબ 12 વર્ષ થઈ ગયા, માતૃભાષા પણ ગુજરાતી જ થઈ ગઈ છે. નજીકમાં જ રહું છું સાહેબ, ક્યારેક આવો ને ઘરે. આવીશ. કામ શું છે બોલો? કામમાં તો એવું છે ને સાહેબ, આ મારો દીકરો 3 વર્ષનો થઈ ગયો છે. એને સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણવા મૂકવો છે, તો એનું બર્થ સર્ટિફિકેટ બનાવી આપો તો બડી કૃપા થશે સાહેબ. હવે એવું સર્ટિફિકેટ હું કેવી રીતે બનાવી આપી શકું? આ કામ તો કોર્પોરેશનનું છે. અમે તો માત્ર એવું લખાણ આપી શકીએ કે ફલાણા બાળકનો જન્મ જે તે તારીખે નર્સિંગ હોમમાં થયો હતો. તો હું બીજું ક્યાં માંગુ છું સાહેબ? એ તો હું કહું છું, આપની બड़ी कृपा होगी साहब. आपकी जो भी फी होगी ने मैं दूंगा. 50, 100, 500. એક મિનિટ મિસ્ટર યાદવ, આ તમારા દીકરાનો જન્મ ક્યાં થયેલો એ ડૉક્ટરનું જ લખાણ મેળવી લો ને. અરે એ તો મુશ્કેલી છે સાહેબ. આ મારો દીકરો ઘરે જ પેદા થયેલો અને એનો જન્મનો દાખલો લેવાનું જ રહી ગયેલું. અમારા અભણ લોકોની આજ તો મુશ્કેલી છે સાહેબ. માફ કરજો ભાઈ, પણ આવું ખોટું સર્ટિફિકેટ હું નહીં આપી શકું. અરે સાહેબ इसमें खोटा क्या है? જો આ તમારો દીકરો 3 વર્ષનો થવા આવ્યો અને આ મારી નાનકડી હોસ્પિટલ હજુ માંડ 3 મહિનાની થઈ છે. અરે સાહેબ આટલા મોટા દેશમાં આ બધું જોવા નવરું કોણ બેઠું છે હે સાહેબ? અરે સ્કૂલમાં પણ કોઈને ખબર નહીં પડે સાહેબ. સાહેબ પડોશીની નાતે આટલું તો કરવું પડે ને. અને જુઓ સાહેબ, હું તમને ફી પણ આપું જ છું ને. એ બરાબર છે, પણ યાદવ અરે બંને બંધ સાહેબ, કામ કેટલું મામૂલી છે હે. હું તમને 500 ને બદલે 1000 રૂપિયા આપવા પણ તૈયાર છું. આ બાળક રખડી પડશે સાહેબ. ઠીક છે, તમે કાલે સવારે આવજો. આજે મોડું થઈ ગયું છે, હું તમારી વાત ઉપર વિચાર કરી જોઈશ. એમાં વિચારવાનું શું સાહેબ? ઠીક છે સાહેબ, કાલે સવારે આવીશ, પણ ના નહીં કહેતા. ગુડ નાઇટ સાહેબ, ગુડ નાઇટ. આજા મેરે શેર, આજા આજા. નમસ્તે સાહેબ. પપ્પા, દાદાને આ વાતની કેવી રીતે ખબર પડી? યાદવના ગયા પછી મારો એક મિત્ર સાફી ત્યાં આવ્યો. મેં એને આ વાત કહી અને એણે પણ મને ચેતવેલો. પછી એણે જ દાદાને આ વાત કરી. પછી શું થયું? દાદાજીએ મને ધમકાવ્યો પણ ખરો અને દુનિયાદારીની સમજ પણ આપી. આજે એમના શબ્દો મારા મનમાં અને આ ઘરમાં પડઘાયા કરે છે. બેટા, પાપ અને પુણ્યની વાત
પરસેવાની કે હરામની કમાણીની વાત, ઈમાનદારી કે બેઈમાની એ બધું જ ભૂલી જાય એકવાર. પણ એટલું યાદ રાખજે કે લક્ષ્મી પ્રસાદ હોય કે લક્ષ્મણ પ્રસાદ, કોઈને તારા પર કારણ વગર પ્રેમ ઉભરાઈ જતો નથી. માત્ર 2 લીટીના સર્ટિફિકેટ માટે કોઈ 1000 રૂપિયા આપે તો ચેતી જજે દીકરા. કોઈના ભલા માટે કદાચ કંઈક ખોટું કરવું પડે તો મફત કરજે. બાકી પૈસાની ઓફર જેટલી મોટી એટલી જ મક્કમ તારી ના હોવી જોઈએ. માત્ર આટલું જ યાદ રાખીશ તો બધી જ તકલીફોમાંથી બચી જઈશ દીકરા. તમે સાવ સાચા છો પપ્પા, સાવ સાચા છો. હોસ્પિટલની શરૂઆત, આવક ઓછી અને ખર્ચાઓ વધારે, અને પ્રેક્ટિસ ક્યારે જામશે એનું કાંઈ નક્કી નહીં. અને આવા સંજોગોમાં વર્ષો પહેલા માત્ર 2 લીટીના સર્ટિફિકેટના કોઈ 1000 રૂપિયા આપે તો એ વાતમાં ચોક્કસ કંઈક ખોટું હોય. એ વાત મારી સ્વાર્થી આંખ ત્યારે નહોતી સમજી શકેલી. આખી રાત મેં દ્વિધામાં કાઢેલી. એક તરફ પૈસા જેની મને સખત જરૂર હતી, અને બીજી તરફ પપ્પાની સોનેરી સલાહ. અને ત્યાં જ મને પેલા યાદવનો ચહેરો યાદ આવ્યો. મને થયું કે આ રાક્ષસી કદનો માણસ કંઈ પણ કરી શકે એમ છે. જો હું ના પાડીશ તો ધાક ધમકી સુધી ઉતરી આવશે. પણ લાંબા મનોમંથનના અંતે મેં એને મક્કમતાથી ના પાડવાનું નક્કી કરી લીધું. जय राम जी की साहब. हाँ तो साहब अब लिख दीजिए सर्टिफिकेट. માફ કરજો યાદવભાઈ, હું આ સર્ટિફિકેટ નહીં લખી શકું. શું વાત કરો છો સાહેબ, તમે તો મને સાવટ ડૂબાડી દીધો. એવું નથી, પણ लगता है पैसा ઓછા પડે છે. 5000 બસ, હવે તો ઓછા નહીં પડે ને? ખૂબ વધારે છે એટલે જ નહીં લખી શકું. મજાક છોડો સાहब, 6000. अब ना मत बोलो. તમને એકવાર ના પાડીને લક્ષ્મી પ્રસાદ. जीत छोड़ो साहब, 7000 बस. નો, તમે સમજો છો એવી ધંધાદારી બજારા નથી. 8000 માં તો કોઈ પણ માની જશે સાહેબ, માની જાઓ. નો મિસ્ટર યાદવ, યુ કેન ગો. મારે બીજા ડોક્ટર પાસે જવું પડશે સાહેબ. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, બટ ગો રાઈટ નાઉ. ગો. ठीक है साहब, चलता हूँ. जय राम जी की. સાફી, બિહારનો ફરાર થયેલો આરોપી લક્ષ્મી પ્રસાદ યાદવ ગુજરાતમાં ગિરફ્તાર. વર્ષ પહેલા પોતાની જ ગર્ભવતી પત્નીની ડિલિવરી કરનાર લેડી ડોક્ટર ઉપર બળાત્કાર કરનાર લક્ષ્મી પ્રસાદ યાદવને પોલીસે ફરાર જાહેર કરેલા. આ ઘટનાના 3 વર્ષ પછી ગુજરાત પોલીસને એને ગિરફ્તાર કરવામાં સફળતા મળી છે. બચી ગયો યાર. 3 વર્ષ.
માત્ર 3 વર્ષ પહેલા જ એની પત્નીએ બિહારની એક સરકારી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. એ જ હોસ્પિટલની એક લેડી ડૉક્ટર ઉપર એણે બળાત્કાર કર્યો. એ ડૉક્ટર ત્યાંથી નાસી છૂટી. એણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી, પણ એ માથાભારે ગુંડાની ચુંગાલમાંથી છોડાવવા માટે યાદવ કુળનો એક પણ માણસ તૈયાર ન થયો. અને અંતે એ લેડી ડૉક્ટરની હિંમતને કારણે હાઈકોર્ટે લક્ષ્મીપ્રસાદની ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું. છેલ્લા 12 વર્ષથી ગુજરાતમાં સેટલ થવાની એની વાત સાવ હંબક, સાવ ખોટી છે. ઓ માય ગોડ, આ વાત સાંભળીને મારું હૃદય તો એક ધબકારો ચૂકી ગયું યાર. અને જો તે સર્ટિફિકેટ આપ્યું હોત તો ધબકારો નહીં, તારું હૃદય જ બંધ પડી જાત. યુ આર રાઈટ. એના દીકરાનો જન્મ તો બિહારની સરકારી હોસ્પિટલમાં નોંધાયેલો જ છે. અને મેં જો મારી હોસ્પિટલમાંથી એને જન્મનો દાખલો આપ્યો હોત તો ખલાસ. અરે એક જ છોકરો 2 અલગ અલગ જગ્યાએ કઈ રીતે જન્મી શકે? અને આરોપીના કઠેડામાં એ તો હોત, એની સાથે તું પણ હોત. યસ, માય ફાધર સેવ મી. એમણે જ, મારા પપ્પાએ જ મને બચાવી લીધો છે. ગરડા જ ગાળા વાળી શકે એ આનું નામ શરદ. તું બહુ નસીબદાર છે દોસ્ત કે તને આવા પપ્પા મળ્યા છે. બેટા, આજે મને દાદાજીનો એક શબ્દ સમજાય છે. એમના શબ્દોએ, શબ્દ પાછળની લાગણીએ મને બચાવ્યો છે. પપ્પા સાચું કહું, બોલ ને બેટા. 15 વર્ષ પહેલા દાદાએ તો તમને બચાવેલા, પણ આજે આજે શું? આજે મેં તમને બચાવ્યા છે. એમ? એ કેવી રીતે? આજે દાદાની પુણ્યતિથિ, બરોબર? બરોબર. આજે તમને ભૂતકાળ યાદ આવ્યો, બરોબર? બરોબર. એ તમે કોને કહ્યો? તને. કહીને હળવું કોણ થયું? હું. એટલે કે મેં તમને માનસિક રીતે હળવા કર્યા, બરોબર? બરોબર. સ્વસ્થ કર્યા, બરોબર? બરોબર. એટલે કે ચાઇલ્ડ ઇઝ અ ફાધર ઓફ મેન. પપ્પા, આજથી હું તમારી બાપ. શું બોલી?